કરીએ કોલંબોમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે ટક્કર થવાની છે મેચને લઈને સુરતના ક્રિકેટ રસિકોમાં કેટલો ઉત્સાહ છે એ આપને બતાવો છે। ભારત જીતશે તેવો દાવો સુરતના ક્રિકેટ રસિકોએ પણ કર્યો છે। આજે इंडिया અને પાકિસ્તાનની ટી20 મેચ છે ત્યારે સુરતના ક્રિકેટ રસિકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવાઈ રહ્યો છે। તમે સીધા દર્શકો જોઈ શકો છો આ તમામ ક્રિકેટ રસિકો જે છે જે અત્યારથી જ જે છે જીતનો જે ઉત્સાહ જોવાઈ રહ્યો છે ગ્રાઉન્ડ ઉપરનો ઉત્સાહ જોવાઈ રહ્યો છે। આપણે સીધા રસિકો પાસે જઈશું। ભાઈ શું કહેશો આજે इंडिया પાકિસ્તાનની મેચ છે ત્યારે? इंडिया पाकिस्तान મેચમાં આપણી ઇન્ડિયાની ટીમ છે સૂર્યભાઉની 11 એટલે કોઈની औकात નથી કે સૂર્યભાઈને કોઈ હરાઈ શકે। ટીમ ઇન્ડિયાની એટલી સ્ટ્રોંગ ટીમ છે ચેક રિંકુ સિંહ સુધી બેટિંગ ચાલે એવી છે ત્યાં સુધી તો લગભગ ડરના ઢગલા કરી નાખશે। બિલકુલ આપ શું કહેશો? रिंकू सिंह तो सारो બેટ્સમેન છે પણ ત્યાં સુધી બેટિંગ આવશે જ નહીં। પાકિસ્તાનને ઘૂંટણ ટેકી લેવા પડશે ઇન્ડિયાની સામે। આપ શું કહેશો ભાઈ? ઈશાન કિશન, તિલક વર્મા એ લોકો સિક્સની એવી તો બાજી મારશે, એટલી તો બાજી મારશે કે એવા સિક્સ કોઈએ જોયા જ નહીં હશે। અને ઈશાન કિશનની આજની બેટિંગ સૌથી બેસ્ટ બેટિંગ હોવાની છે। એના સિવાય બુમરાહ કે જે યોર્કર એટલી સટીક યોર્કર મારે છે એની સામે ટકવું પાકિસ્તાન માટે શક્ય જ નથી। એના સિવાયના બોલરોમાં વરુણ ચક્રવર્તી એની ચક્રી ફરી એટલે પાકિસ્તાનની તો ફરી ગઈ। બિલકુલથી બોલરની પર વાત કરવામાં આવે છે ને શું કહેશો બેન? શું કહેશો તમે? બસ આજે ઇન્ડિયા જ જીતશે અને પાકિસ્તાનને આપણે હરાવી દેવાનું છે। રીતે હર વખતે ઇન્ડિયા જીતે છે ને પાકિસ્તાન હારે છે એ જ પ્રથા ચાલતી રહેવાની છે। તમામ ક્રિકેટ રસિકો જે છે જીતનો માહોલ ઉજવે છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।